કહેવાય આ જલ્દી ને જાદુ મને ત્યારથી સમજ પડી ગઈ કે આપણે જલ્દી ને જાદુ બહુ ઉતાવળ નથી કરવાની. તો અમે બહુ બધા સ્ટોર ખોલી નાખ્યા, બહુ બધા પૈસા માર્કેટમાંથી લઈને આગળ વધવાની કોશિશ કરી. તો ત્યારે એક વસ્તુ સમજાણી કે આ છે ને આપણું બધું જેટલું કમાય છે ને એ બધું વ્યાજમાં થાય છે. એટલે ત્યારથી અમે સ્ટોપ થયા અને અમારી પાસે જે નહોતું કામનું એ બધું કાઢી નાખ્યું અને જે કામનું હતું એ રાખ્યું અને ત્યાંથી પાછી નવી A1ની જર્ની ચાલુ કરી. અને આજની તારીખમાં છે ને એ બર્ડનવાળું જિંદગી નથી. પહેલાં બર્ડનવાળી જિંદગી હતી, અહીંયા માથા ઉપર ભાર રહેતો અને ટેન્શન રહેતું કે આને પૈસા આપવાના છે, આને પૈસા આપવાના, આને વ્યાજ આપવાનું છે. આ બધા ચક્કરમાંથી બહાર નીકળી અને પ્યોર એકદમ બિઝનેસમેનને જેવી રીતે બિઝનેસ કરવો જોઈએ એ જ કરીએ છીએ. અને એક પણ રૂપિયો આ બિઝનેસમાંથી કાઢીને બીજે લગાવવાની કોશિશ અમે ક્યારે કરતા નથી. કેવી રીતે એમાં આગળ વધી શકાય, જે કરતા હોય એ કરાય. કોઈ ભાઈબંધ આવે કે ભાઈ આપણે જમીનમાં ભાગ રાખીએ, કોઈ આવે કે આપણે કોમ્પ્લેક્સમાં દુકાન રાખી લઈએ, કોઈ કહે કે આપણે આ કરી લઈએ, એ બધાય આપણને સારો માણસ જોઈને આવે. હું ઘણાને કહું કે લોકો છે ને સારો માણસ ગોતતા હોય. હવે તમે સારા માણસ છો એટલે તમારે પાસે બધા આવે, પણ તમારે જોવાનું, તમારે ફિલ્ટર મારવાનું, તમારે સાવણી મારવાની કે આ કરવું કે ન કરવું, પછી તમે એને જોડાવો. તમે જોડાઈ જાઓ અને પછી બધી બાજુથી ભેગું થાય ને એટલે દુઃખી થઈ જાવ. તો એ અમારો અનુભવ છે કે એ આપણે નહીં કરતા. આપણે જે ધંધો કરીએ છીએ એમાં જ પૈસા લગાવીએ ને એમાં જ આગળ વધીએ. એક વખત જે બ્રેકડાઉન આવ્યું હતું એને લઈને અમે એમાંથી શીખ્યા. આજની તારીખમાં અમે A1 સિવાય બીજું કાંઈ કરતા નથી.